સત્ય સ્વરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જંબુસર તાલુકા પંચાયત દ્વારા મંગળાદના પૂર અસરગ્રસ્ત વ્યક્તિઓને 7 લાખ ઉપરાંતની કેસડોલ ચૂકવાઈ। જંબુસર તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ તથા ઉપરવાસમાંથી છોડવામાં આવેલ પાણી ઢાઢર નદીમાં આવતા નદી ભયજનક સપાટી વટાવી હતી અને પૂરના પાણી જંબુસર તાલુકાના નદી કિનારાના ગામોમાં પ્રવેશ્યા હતા। મંગળાદ ગામે પૂરથી પ્રભાવિત અસરગ્રસ્ત વિસ્તારોની જનતાને તંત્ર દ્વારા સ્થળાંતર કરવામાં આવ્યા હતા। 892 વ્યક્તિ મળી 343 પરિવારો પૈકી 675 લોકોને બેંક ખાતામાં કેસડોલની રકમ 7,56,000 તાલુકા પંચાયત દ્વારા જમા કરાયા હતા। સાથે તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડ દ્વારા સ્વખર્ચે મંગળાદ ગામે 350 મહિલાઓને સાડી વિતરણ કરવામાં આવી। આ સહિત જંબુસર તાલુકામાં ભારે વરસાદને કારણે કાચા પાકા મકાનોને નુકસાન થયું હોય તેવા 96 મકાનોની 3,49,800 ની સહાય મંજૂર કરી ચૂકવવામાં આવી હતી। આજરોજ જંબુસર તાલુકાના મંગળાદ ગ્રામ વિસ્તારમાં ઢાઢર નદીના પૂરના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં કેસ્ટોલ ચૂકવવાની સરકારની સૂચના આવેલી હતી। તો જેના અંતર્ગત આપણે સર્વે કરાવીને ડોક્યુમેન્ટ મેળવ્યા અને એના આધારે 675 લોકોને 343 પરિવારોને કુલ 7,56,000 રૂપિયાની કેસ્ટોલની સહાય આજરોજ એમના બેંક ખાતામાં ચૂકવવામાં કામગીરી પૂરી કરવામાં આવેલ છે। આ સાથે જંબુસરમાં કુલ અલગ અલગ ગામોમાં આપણે ગણી 96 મકાનોનો સર્વે કરવામાં આવ્યો હતો, જેમની 96 મકાન સહાય આપણે પૂર્ણ કરેલ છે, જેના અંતર્ગત આપણે કુલ 3,49,800 રૂપિયાની સહાય ચૂકવેલ છે। આગામી સમયમાં જો વધુ કોઈ રિપોર્ટ આવેથી એનો સર્વે કરીને એની બી સહાયની ચૂકવણી કરવામાં આવશે। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।